જય શ્રી રામ બધાને. આજે છે 67 આજે 10 થઈ જાય તો ચાલે ચવાણું પૂરી બધું કરી નાખ્યું હતું ને પહેલાં મૂકી જાય મગ કાઢી પછી મૂકી બટાકા સગડી ઉપર. મગ કોરા વઘારશે ને મરચું બેઠું આવી નાખીને બટાકાની ભાજી મગ બે વસ્તુ બની ગઈ છે ને આ છે કારેલા. હજુ કારેલા સબ્જી બનાવવાની. મોટા ભાઈને ભાવે કારેલાની, નાના ભાઈને ભાવે બટાકાની ભાજી મગની બટેકા થઈ ગયા છે ને હવે કારેલા લાયા છે બટી. હવે સરસ મજાની ઓનો ભૂંગળો બનાવવાનો છે ખુશી કરવા માટે. તો હવે બનાવવાનું છે. હવે તૈયારી આપણે કરી નાખી છે એટલે 9-10 વાગ્યા રસોઈ બનાવશે. મીઠી જેટલી મૂકી છે ને મીઠી લાવી દીધી. મીઠી હજુ ટીબરા બનાવવાના છે. ટીબરા ભાખરી એ કાલ માટે બનાવવાનું છે. અત્યારે રસોઈ માટે તો હજુ ગવાર ને ચોળ મસ્ત સરસ મજા લાવી દીધું છે એકદમ પૂણું બધું. અત્યારે લસણ ફૂલાઈ ગયું છે હવે ને મીઠી સુધારી નાખો. પછી આપણે બટાકા બફાઈ જાય પછી બંટિયા મૂકી થઈ જાય. ચાલો આપણે જો બટેકા બફાઈ ગયા છે બંટિયા મૂકી દીધા સગડી ઉપર ને કારેસ કરી નાખશે. આ મેથી લસણ મરચાંની મૂકી નાખે છે. બાજરી રોટલી બાજરીનો, ચણાનો, મકાઈનો, ઘઉંનો મિક્સ કરેલું મીઠી નાખવાની. હમણાં પેલા થેપલો બનાવી નાખો ને સમ બનાવી દો એ બધી બનાવી નાખું તો કે કડક થાય. લસણ ને મરચું નાખું મરચું મીઠું હળદર એટલું બધું નાખું. મરચું દીધું છે મેઠું નાખવાનું છે. બધી થેપલો કરી નાખવાનું. બીજી વાત હવે સરસ મજાના ઢીબરા બનાવી લીધા છે ને હવે તવા બે જવાનું છે. કારેલા થઈ જશે, કારેલા સબ્જી ને બટેકાની ભાજી કાલ માટે. આજે આદા સબ્જી બનાવવાની વિચાર હશે તો એટલે તેલ મૂકી દીધું છે. પહેલાં ઢીબરો તળી નાખો પછી ભાજી બનાવવા પછી કારેલાની સબ્જી બનાવી લસણ પૂરી નાખ્યું છે. હવે આ થોડું બંટિયા મૂકી દીધા છે. આગળ જો પાખેલું બોધવાનું બાકી છે. બધું બનાવી પછી ગેસ સરસ મજાનો ધોઈ પાવડરના પાણીથી પછી ઠારવાનું. ત્યાં વાપરતો હોય ચૂલો ગેસ બધું ઠારી પછી જ આપણે ઊંઘવાનું. સીતામાં આપણા ઘરે આવે ચેક કરવા સીતામાં બળે એના કરતાં બધું ચેક કરી પછી જ આપણે ઊંઘવાનું છે. 12 મહિને એક વાર તહેવાર આવે શીતળા સાતમનો એટલે આપણે ખુશી કરવાનો છે. જે બનાવો તમે બનાવી શકો છો. જો આપણે સરસ મજાના ઢીબરા તળી નાખ્યા છે. થોડુંક આમ કે ગરમ છે દીધો ઠંડા ખાવા દો પછી ડબ્બા ભરો. આપણે સીતામાં તો આપણે ધૂપ શેનું કરવાનું ખબર છે બંધીએ ધૂપ કરવાનું. કાલે સીતામાં બેહારવાના હવારમાં નહીં ધોઈ કાલે આપણે શુક્રવારની પાસે જીણકમાનો એટલે 2 કરવાનો. શુક્રવારે કરવાનો છે ને સીતામાં બેહાડવાના છે. એ પ્રસાદીમાં લાયા છે બધું લાયા ને સીતા પછી બતાવું તું તળી નાખું પછી ભાજી બનાવું પૂરા કારેલાની સબ્જી બનાવું. પછી લોટ બધું ભાખરી લોટ બોલી પછી ચૂલામાં ભાખરી બનાવેલું ગરમી વધારે છે એટલે 2 ચૂલામાં ભાખરી બનાવું. થોડું પવાના બધું બનાવી પછી બધું મૂકી દઈ પછી ફ્રી થશે કોને તો કાંઈ શીતળા તમે શું બનાવ્યું છે કોમેન્ટમાં લખજો. અમે દાળ બનાવ્યું છે. કાલે આ ધોધનસર છે અને કાલે શીતળા સાતમ છે અને પછી કાલે સવારે છે ને શીતળામાં આપણે બેહાડશું અને તેમને સરસ મજાનું ભોજન કરીશું. અને એ ઢેબરા બનાવ્યા છે સરસ મજાની કારેલાની સબ્જી બનાવી છે. કાલે દેશી કારેલા બરાબર
અને એક બાજુ બટાકાની સબ્જી છે અને દશામાના પ્રિય પ્રિય ખોરાક કીધું એમાં તો શીતળામાં શીતળામાને પ્રિય ખોરાક છે ને પેલા બંટિયા બનાવ્યા છે સરસ મજાના છાશમાં. શીતળામાં ટાટો ખાવા માંડ્યો. અને શીતળામાં ઠંડુ ખાવા માંગ્યું છે. પણ મિત્રો 3 રજા આવે છે, સાતમ આઠમ નોમ. તમે ગમે જગ્યાએ ફરવા જાજો, ગમે મંદિરે ફરવા જો, તમારી ફેમિલી લઈને જો ફરવા, પછી તમારા મમ્મી પપ્પા હોય તો લઈને ફરવા જો, પણ એક જુગાર ના રમતા. 3 દિવસ જુગાર નહીં રમવાનું. 3 દિવસ તમે તમારા મા બાપની સેવા કરો. અને તમારા ઘરમાં બધા વખો આવે તો હું બેઠો છું, પણ મા બાપને ભૂલતા નહીં કદી. મા બાપની જેટલી બને તે સેવા કરો અને તમારું આગળ સમાજની અંદરમાં નોમ રહેશે. બરાબર? હવે તળવાનું ચાલુ જ છે, તળી લેવાયા છે. બરાબર? હવે ગામમાં જવું છે દૂધ લેવા, દૂધ લઈ આવવા એટલે કે બધું તૈયારી કરે. ઓકે, ચલો આપણે જો થેપલા થઈ ગયા છે એ રહી મૂકી દીધી છે એમાં, ને બટાકાની ભાજી બનાવી દો. એ કોરા કાલે ગરમ પાણી ધોવા મૂક્યા છે કોરા, ને ભાજી બનાવી દે. ભાજી બનાવી નાખ. વાહણ એક ક્યાંક ઉઠાવવાના છે. ભાજી જો ગરમ પાણી મૂકી દે ને, પછી ગરમ પાણી કાઢી નાખીશ એટલે છે ને ગળા પર જતી રહે. ગરમ પણ તો કડવું હતું રે, બે કડવા જતી રહે. એવું છે એમ. ભાજી તો વઘારી નાખી છે હવે. મસાલો કરી નાખો. ભાજી તો પોઈ બોય નાખવાનું નહીં એટલે પડી પડી ચડી જાય. કાંઈ લસણ વઘારી નાખી, લસણ નાખી, લસણ તો ફૂલ નાખીને ભાઈ કેવું સારું લાગે. મને ના ભાવે. બે દિવસથી ખાતી આપણે તીખી બનાવે, તીખી કપડા તેજ બને થોડું સારું. કોઈ ખા ભાવે. હું બહુ મોડું ખાતો, કોઈ ખાતું સુધી દૂધ આવે પછી ગોમવું થોડી મદદ કરે, પછી કોમમાં દૂધ દેવા જાય. આપણે કોમ થઈ જાય દૂધ જાય તો પછી આપણે પાખરી લોટ બોલે પાખરી બનાવશું. લાવું દે કારેલા ગરમ પાણી ધોઈ નાખ્યા છે સરસ મજાનું. દેશી કારેલું, દેશી કારેલું ને દેશી કારેલું કડવો. ફૂલ લસણ નાખી દીધું છે. તો થેપલા ઠરી જાય તો ડબ્બામાં લઈને પાસે તેલ મૂકી દીધું છે. ભાજી થઈ ગઈ છે. ભાજી બનાવી એમ. હા, અમારે રીતિકભાઈ ભાજી ખાસ મુકુલભાઈ ભાવે કારેલો. બધી અલગ અલગ ફરમાઈશ હોય છે. મગ ભાજી કારેલા તે સબ્જી બનાવી ને ભજીયા બનાવ્યા, થેપલો બનાવ્યો ને ભાખરીનું બોરવા આવું છે. ભાખરીનું બોધી મેં જો બે ભાખરી બનાવું. બીજું શું બનાવવું છે જો છોકરા ખબર પડે. 9 9 8 વાગ્યા રસોઈ બનાવશે. 9 વાગ્યા સુધી તમે બધું જમાડી પછી ગ્રાસર એવું લઈ જશે. બોલ. તમે જે ચિત્રા સાતમની રસોઈ બનાવી છે, શું બનાવી છે કોમેન્ટમાં લખજો. રમિતાએ બધું બનાવ્યું છે, હજુ બનાવવાનું ચાલુ છે. વિડીયો પણ બહુ લોબો થઈ જશે. ત્યાં વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામા.